ચલો રેડી સ્ટાર્ટ. ફરિયાદી તથા તપાસ કરનાર અમલદાર સહિતના તમામ સાહેદોના પુરાવાની છણાવટ અને મૂલ્યાંકન. આમ ઉપરોક્ત સિદ્ધાંતોને નજર સમક્ષ રાખીને પુરાવાનું મૂલ્યાંકન કરવામાં આવે તો આ કામે ફરિયાદી સહિતના તમામ સાહેદોની જુબાની સરતપાસ તથા ઉલટ તપાસ તેમજ અસલ ફરિયાદ સહિતનો સંપૂર્ણ પુરાવો સાગમટે વંચાણે લેતા સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે કે ફરિયાદ પક્ષ તરફે મુદ્દામાલ કબજે કર્યા અંગેના પંચ સાહેદોને આંક 7 તથા આંક 9થી સોગંદ ઉપર તપાસવામાં આવેલા છે, પરંતુ સદરી પંચ સાહેદોએ તેઓની સોગંદ ઉપરની જુબાનીમાં પંચનામાની હકીકતોને લેશ માત્ર સમર્થન આપેલ ન હોય તેઓને ફરિયાદ પક્ષે વિદ્વાન એપીપી શ્રી દ્વારા ફરી ગયેલા વિમુખ થયેલા સાહેદ જાહેર કરીને તેઓની ઉલટ તપાસ કરવા છતાં પણ તેઓ ફરિયાદ પક્ષના કેસને સમર્થન પ્રાપ્ત થાય તેવી કોઈ જ હકીકત જણાવતા નથી. વધુમાં સદરી પંચ સાહેદોની ઉલટ તપાસ બચાવ પક્ષ તરફે આરોપીઓના વિદ્વાન વકીલશ્રી દ્વારા કરવામાં આવેલ છે, જેમાં સદર પંચ સાહેદોએ પંચનામામાં પોતાની સહી ઓળખી બતાવ્યા સિવાયની તમામ હકીકતોનો ઇનકાર કરેલ છે. આમ પંચ સાહેદોએ પંચનામાની હકીકતને સમર્થન આપેલ નથી, જેથી પંચનામું પુરવાર થયેલાનું માની શકાય તેમ નથી. પેરા સદર કેસમાં પંચ સાહેદો સિવાયના ફરિયાદી તથા અન્ય સાહેદોએ પોતાની સરતપાસમાં ફરિયાદને તથા બનાવની હકીકતને અનુરૂપ જુબાની આપેલ છે, પરંતુ તેમનો સમગ્ર પુરાવો સાગમટે વંચાણે લેતા સ્પષ્ટ થાય છે કે સદર કેસમાં નકલી કે બનાવટી ગુટખા કે સોપારીનો માવો કહેવાતા બનાવવાળી જગ્યાએ બનાવવામાં આવતો હોય કે તૈયાર કરવામાં આવતો હોય તેવો કોઈ સ્પષ્ટ પુરાવો રેકર્ડ ઉપર આવેલ નથી. કહેવાતા બનાવવાળી જગ્યાએથી કોઈ સાધન સામગ્રી કે મશીન કબજે કરવામાં આવેલ નથી. અસલી કે નકલી તમાકુ કે ગુટખા વચ્ચેનો ફેર કે તફાવત ફરિયાદીને પોતાને ખબર નથી. કેસના તપાસનીશ અમલદાર દ્વારા હાલનો કહેવાતો મુદ્દામાલ તપાસણી પરીક્ષણ કે પૃથ્થકરણ માટે FSLમાં કે અન્ય કોઈ પ્રયોગશાળામાં મોકલવામાં આવેલ નથી. વધુમાં કબજે કરવામાં આવેલ મુદ્દામાલ નકલી કે બનાવટી હોવા અંગેનો કોઈ પુરાવો કે સાબિતી પણ તપાસ દરમિયાન મેળવવામાં આવેલ નથી. સદર કેસમાં કબજે કરવામાં આવેલ મુદ્દામાલ બાબતે કોપીરાઇટ ભંગ કેવી રીતે થયો છે તેની કોઈ જ તપાસનીશ અમલદાર દ્વારા કરવામાં આવેલ નથી.